વર્તન કરે છે અને પોલીસ જે સરભરા કરે છે બરાબર મારે જ છે ધોકા. જેમ આ રાજ્યના ગૃહમંત્રીએ જ ઓર્ડર આપેલો છે પગ ધૂલવા જોઈએ. ભાઈ આપણે સાંભળો મારી વાત. પોલીસે એફઆઈઆર નોંધી લીધી, આરોપી અટક થઈ ગયા છે બરાબર. એના પછી ઇન્વેસ્ટિગેશનના જે સબ્જેક્ટ હોય ઇન્વેસ્ટિગેશનમાં થશે. એટલે આપ આવેદન પત્ર આપો, આપની રજૂઆત છે અમે પણ બીજા કામે હવે હું તમને કહું ચિરાગભાઈ કે જે એક આરોપી છે જો એના દાખલા તરીકે એને બચાવવા વાળાને ફરીને બહાર નીકળીને મારતો હોય સાક્ષીને, તો આનાથી વિશેષ તો હવે અમારે શું કરવાનું? તો એવા ગુનેગારોની અંદર આવા હાથ બનાવશે માત્ર કોળી સમાજના ને ટાર્ગેટ કરવામાં. તો લોકશાહીની અંદર અમારે ચૂંટણી નહીં લડવાનું. બાયરા એની પાસે 307 નો એની માથે દાખલ થયેલો છે એ ફરાર છે. એના જ આગેવાનો કહે છે. તો આવા લોકો ઉપર તડીપાર કરો, પાસા કરો, તમારી પાસે સત્તા છે. જો બારોબાર રખડશે તો એ તો હુમલા કરવાના જ છે. અને બીજું જે તમને સરઘસની વાત અમે કરીએ છીએ સાહેબ, ઓલરેડી બધી જગ્યાએ ધોકા મારે જ છે આરોપીને. અમારી પાસે વિડીયો છે, અમે બતાવીએ તમે. તો આ આરોપીનો જો કાયદાનો ડર જ નહીં હોય તો કઈ 15 દિવસ પરિવાર સાહેબ અટકે એટલા માટે તમે આ લોકોને ડરાવો. તમે રજૂઆત સાંભળી લીધી બરાબર, કાયદેસર. અને અમે તમને સ્પષ્ટતા કરી દઈએ, હું કોઈ રાજકીય પક્ષમાં નથી, અમારું સંગઠન કોઈ રાજકીય પક્ષમાં, એ પણ તમને સ્પષ્ટતા કરી દે. પણ વારંવાર આગેવાનો જો સુરક્ષિત ના હોય તો સામાન્ય વ્યક્તિનું શું કહેવાનું? અને ખાસ જે તમને રીકન્ફર્મેશન સાહેબ અમે કરીએ છીએ, કહેવાનો મતલબ એ છે પોલીસ પ્રશાસન જેવી એક તાકાત છે કે આરોપીને ડરાવી શકે બીજી વખત કે કાયદો હાથમાં ના લે બરાબર. એટલે અમે તો તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે કંઈક એવું કરો કે આરોપી બીજી વખત ગુનો કરતા ડરે. મારીને 15 દીમાં જામીન થઈ જાય, પાછું એ નહીં કરવું, પાછું 15 દીમાં જામીન કરે, એનો કઈ મતલબ નથી. એ તો ગુના કરે જ રાખવાના, છૂટવાના છે. અને હાલ દાખલા પણ છે 15 20 ગુના જેના ઉપર હોય બરાબર, ફરી ગુના કરે. એવા લોકોને તડીપાર કરો, પાસા કરો તો ફરી વખત હુમલા. તમારી કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત છે ને સ્વીકારી લીધી છે સાહેબ. ટ્રાન્ઝેક્શન માટેનું તો લાવો એ તો પહેલા દરેક જગ્યાએ સાહેબ થાય જ છે. તો કોળીના અલગ અલગ છે આરોપી હોય. એક જ છે મુદ્દો. આ તો પાછા એ બીજી રજૂઆત કરે છે. એ રજૂઆત તો આવી કેમ પહેલા આવે? પણ એમ નહીં સાહેબ, કોળી આરોપી હોય એનું રીકન્સ્ટ્રક્શન થાય એવું નક્કી હે? કોઈ એવો નિયમ હે કે અમારા સમાજનો કોઈ આરોપી હોય બધાના વર્ગોના નીકળે છે, બધાના વર્ગ આમના જમ નહીં. એ રજૂઆત જે છે થઈ ગઈ. એક મિનિટ કોળીને મારે એનો વર્ગો ના નીકળે છે. એક મિનિટ સાંભળો. બોટાદ જિલ્લામાં હું આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું, કોળી સમાજનો આગેવાન છું. ઘણા સમયથી બોટાદ જિલ્લાની અંદર પોલીસ કામગીરી કરી રહી છે. જ્યારે કોળી સમાજનો વારો આવે ત્યારે ધોકા મારવા, બીજા સમાજનો વારો આવે ત્યારે કોઈ ધોકો નથી મારતો. ત્યારે વરઘોડો બીજા સમાજનો નથી કાઢતો. હું રોજ રહું છું ને રોજ વકીલ પોતે છું, નોટરી પોતે છું. બીજા સમાજનો આવે ત્યારે ક્યારેય કોઈ ધોકો મારવામાં આવતો નથી. ત્યારે કોઈ રાજકીય નેતાઓના ફોનથી આવી અને એમને કોઈ ડાયરેક્ટ પકડી એમને ડાયરેક્ટ જેલ હવાલે કરવામાં. જ્યારે કોળી સમાજનો વારો આવે, કોળી સમાજમાં કેટલાય બનાવ બની ગયા. એક છોકરાને માર્યો, આપણે પાળિયાદની વાત છે, એમને માર્યો ત્યારે એમને કોઈ સાથે કાર્યવાહી ન કરવામાં. કોળી સમાજનો યુવાન જ્યારે કોઈ સાક્ષી બને ત્યારે એમને ઘરે જઈને ધાક ધમકી આપવામાં આવે, ત્યારે પણ પોલીસ કંઈ કરતી નથી. એટલે પોલીસને આ વિષયની અંદર હર હંમેશ અમારા જો ટાંક્યા ભાંગવાના હોય તો હવે પછી અમે પોલીસ પાસે આશા ના રાખી સાહેબ. નહીં પરસોત્તમભાઈ, જો તમે આખી વાત હવે બધા એક સાથે બોલવાના હો તો હું તમને સમજાવું. તમારી રજૂઆત પૂરી થાય પછી આપણે બેસીશું. હા, કોઈ વાંધો નહીં. એમાં અમે જો આ મેટરની અંદર અમે પોલીસનો ખૂબ સાથ સહકાર મળ્યો. એનું અમે રાજકીય પાર્ટી હોય તો અમારી એને લેના દેના નહીં. એ બદલ હું પોલીસનો ખૂબ આભાર માનું. પણ આવી રીતે ફરી વખત સાહેબ અમને હજી ડર છે કે આ લોકો ચૂંટીને હજે મારે અમને હું એ જ વિસ્તારનો રહું છું. હું પોતે સાળંગપાડા ગામનો છું, ત્યાંનો વતની છું. તેમની સામે કોઈ ફોર્મ ભરવા રાજી નતું. આ લોકોએ ગામના બધા સમાજના આગેવાનો દ્વારા આ લોકોને ફોર્મ ભરવા મળે. નકર ત્યાં હું જ પોતે ફોર્મ ભરવાનો. આ સત્ય ઘટના છે. જ્યારે જે ઈ સીટ ઉપર મોટા સકપરની સીટ ઉપર ફોર્મ ભરે એના ટાંટિયા ભાંગી નાખવાનું રોજ કે છે. તો આવી રીતે સાહેબ અમારે કેટલું સહન કરવાનું? એવું નથી. આ વખતે જો 307 દાખલ થયો બરાબર, પછી લાંબી ચર્ચા ઇન્વેસ્ટિગેશન ચાલુ નહીં કરું બરાબર. પણ તમારી જે રજૂઆત છે અમે જોશું અને રાજા રાખીને જે કાયદેસરની કાર્યવાહી કોઈ વાંધો નહીં. એમાં આ વખતે અમે પોલીસને ખૂબ અભિનંદન આપીએ છીએ.